નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો। દેશના મોટાભાગના વિસ્તારો અત્યારે ભીષણ ગરમી અને આકરી લૂનો સામનો કરી રહ્યા છે, ત્યારે સામાન્ય જનજીવન માટે હવામાન વિભાગ તરફથી એક ખૂબ જ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવા જઈ રહ્યો છે। દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત દેશના આશરે 11 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યુએસ ઈરાન વચ્ચે 8 એપ્રિલથી અમલી બનેલા યુદ્ધ વિરામ દરમિયાન પીસ ડીલને ફાઇનલ કરવા અનેક પ્રયાસો કરવા આવ્યા છે। સામાન્ય રીતે પીસ ડીલ ફાઇનલ થતાં આરે હોવાના સંકેત અમેરિકા દ્વારા અપાતા હતા, પરંતુ આ વખતે ઈરાને ડ્રાફ્ટ પીસ ડીલ પર સંમતિ સધાઈ હોવાનો દાવો કર્યો છે અને હોર્મુઝની ખાડીને ફરી ખોલવા તૈયારી દર્શાવી છે। જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના દાવાને સદંતર પાયાવિહોણા ગણાવીને ઈરાન પાસે ડીલ કર્યા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું કહ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે। આણંદ જિલ્લાના અડાસ પાસે એક અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે। વડોદરાથી આણંદ તરફ આવી રહેલી એક કારના ચાલકને અચાનક ઝોકું આવી જતાં વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને માર્ગ કિનારે ઊભેલા 5 લોકોને અડફેટે લીધા હતા। આ ભયાનક અકસ્માતમાં એક શેરડીના રસના વિક્રેતા સહિત 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં એલર્ટ વ્યાપી ગઈ છે। બસ હાલ માટે એટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો।